आज આપણે ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ એમાં ઉદાહરણ નંબર 2 જોવાનું છે જેની રકમ છે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો। હવે આપણે એમ કહીએ ને 1 અને 2 ની વચ્ચે સંખ્યા કઈ આવે તો આપણે ના પાડીએ કે 1 અને 2 ની વચ્ચે સંખ્યા આવે નહીં, પણ હોય છે 1.1 1.2 1.3 એ રીતે ઘણી બધી સંખ્યા હોય છે। तो 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો। 5 સંખ્યા શોધવાની કીધી। આની એક મેથડ છે કે તમને કેટલી સંખ્યાઓ શોધવાનું કીધું તો કે 5। આપણને 5 સંખ્યા શોધવાનું કીધું ને તો 5 વત્તા 1 બરાબર કેટલા 6। આ એટલું એક કરી નાખવાનું। 5 તો 5 વત્તા 1 6। હવે જો શું છે અહીંયા 1 અને અહીં શું છે તો કે 2। એ બેની નીચે છેદમાં 1 તો હોય જ કે નહીં। 1 છે ને 1 ના છેદમાં 1 લખી શકો, 2 છે ને 2 ના છેદમાં 1 લખી શકો। ક્લિયર? હવે આ 6 છે ને એનો ઉપયોગ હવે થશે। છેદમાં 6 વડે ગુણો, અંશમાં 6 વડે ગુણો તો 1 6 6 નીચે 1 6 6। હવે 2 ના છેદમાં 1 જે છે એને પણ છેદમાં કેટલા વડે ગુણો 6, અંશમાં કેટલા વડે ગુણો 6 તો 2 6 12 અને 1 6 6। ફરીથી 1 અને 2 એની વચ્ચેની આપણે 5 જોજો સમય સંખ્યાઓ। હજી આપણને આગળ જતા અસમય સંખ્યા શોધવાનું કહેશે। અસમય સંખ્યા શોધવાની વાત આવશે ત્યારે અલગ મેથડ આવશે, પણ અત્યારે સમય સંખ્યા જ્યારે શોધવાનું કહે ત્યારે શું કરવાનું તો કે કેટલી સમય સંખ્યા શોધવાનું કીધું તો કે 5। તો 5 માં એક ઉમેરી દો, કેટલા તો કે 6। તો આપણને જે રકમમાં આંકડા આપ્યા છે ને એને અંશમાં અને છેદમાં એ આંકડા વડે ગુણી નાખવાના। અત્યારે 5 છે તો 5 વત્તા 1 બરાબર 6। તો છેદમાં 6 વડે ગુણો, અંશમાં 6 વડે ગુણો। એ જ રીતે બીજો આંકડો આપ્યો એને પણ છેદમાં 6 અને અંશમાં 6। તો 1 6 6 નીચે 1 6 6 2 6 12 નીચે 1 6 6। તો આપણને 6 ના છેદમાં 6 અને બીજી વસ્તુ આવી છે 12 ના છેદમાં 6। હવે તમે 6 અને 12 એને ટાર્ગેટ કરો, એને ધ્યાનમાં લ્યો તો 6 અને 12 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે તો કે 6 પછી શું આવે તો કે 7। શું આવશે 7 એના છેદમાં 6। પછી આવશે 8 એના છેદમાં 6, 9 એના છેદમાં 6, 10 એના છેદમાં 6, 11 એના છેદમાં 6। હવે 12 છે ને 12 એ ન આવે કેમ કે આપણને બંનેની વચ્ચેની સંખ્યા શોધવાનું કીધું। તો 6 અને 12 એની વચ્ચે કઈ કઈ સંખ્યા આવશે તો કે 7 8 9 10 અને 11। છેદમાં શું કરી નાખવાનું, છેદમાં 6 એમને રાખવાનું। તો છેલ્લે લખવાનું આમ 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ, 5 સમય સંખ્યાઓ કઈ કઈ તો કે 7 ના છેદમાં 6, 8 ના છેદમાં 6, 9 ના છેદમાં 6, 10 ના છેદમાં 6 અને 11 ના છેદમાં 6 અને 11 ના છેદમાં 6 મળે છે। આપણને 6 સંખ્યા કીધી હતી એ આપણને મળી ગઈ। હવે તમે આનો ભાગાકાર કરો ને 7 ભાગ્યા 6 ને 8 ભાગ્યા 6, 9 ભાગ્યા 6, 10 ભાગ્યા 6, 11 ભાગ્યા 6 તો જવાબમાં 1 અને 2 ની વચ્ચેનો જ આંકડો આવશે। કયો આંકડો આવશે? 1 અને 2 ની વચ્ચે। હવે જો 8 ના છેદમાં 6 છે ને 8 ના છેદમાં 6 એને આપણે ભાગ પાડીએ તો શું આવે 4 2 8 6 એટલે 3 2 6 ઉપર 2 નીચે 2 ગયા। તો એ રીતે તમારે જવાબ લખવો હોય ને તો એ રીતે તમે લખી શકો। જો 7 ના છેદમાં 6 ના ભાગ નહીં પડે, 8 ના છેદમાં 6 છે એના ભાગ પાડીને જવાબ શું આવ્યો તો કે 4 ના છેદમાં 3। તો તમે એ પણ લખી શકો 4 ના છેદમાં 3। 9 ના છેદમાં 6 એનો ભાગ પડે, 9 ના ભાગ પડે 3 3 9, 6 ના ભાગ પડે 3 2 6 ઉપર 3 નીચે 3 ગયા। જવાબ શું આવ્યો 3 ના છેદમાં 2। તો 9 ના છેદમાં 3 છે એના બદલે આપણે શું લખીએ 3 ના છેદમાં 2। 10 ના છેદમાં 6 છે એનો ભાગ પડે,
10 એટલે 5 2 10, 6 એટલે 3 2 6, ઉપર 2 નીચે 2 ગયા, જવાબ શું આવશે? 5/3. એટલે 10/6 છે એનો જવાબ શું આવશે? 5/3 અને 11/6 મળે છે. એટલે આ પણ તમે ફાઇનલ જવાબ રાખો. 7/6, 4/3, 3/2, 5/3 અને 11/6 મળે છે. કેમ કે જ્યાં ભાગ પડતા હોય ત્યાં તમે ભાગ પાડીને પણ સંખ્યા મૂકી શકો. આમાંથી કોઈ પણ એક ચેક કરીએ. 4/3 કરી દો. 4/3, 4/3, 3 એકુ 3, 4 માંથી 3 જાય તો 1. હવે ભાગ નહીં હાલે તો અહીં શૂન્ય, અહીંયા પોઈન્ટ, 3 3 9, 10 માંથી 9 જાય તો 1, ફરીથી 0 તો 3 3 9, 10 માંથી 9 જાય તો 1. ટૂંકમાં 1.33 કોની વચ્ચે? 1 અને 2 ની વચ્ચે. આ જસ્ટ આપણે ચેક કર્યું કે ખરેખર આ સમય સંખ્યા છે એ 1 અને 2 ની વચ્ચે જ છે. તો જો ખાલી આપણે 4/3 કર્યું તો જવાબ 1.33. 1.33 એટલે 1 અને 2 ની વચ્ચે. આ તો જસ્ટ આપણે તાળો મેળવવા માટે. ક્લિયર? તો શું કરવાનું? 5 કીધું તો 1 ઉમેરજો. 5 ને 6 તો 6 વડે છેદમાં અને અંશમાં બંને આંકડાઓને ગુણી નાખવાના અને પછી જે જવાબ આવે એ આપણો ફાઇનલ જવાબ હશે. તો ઉદાહરણ નંબર 2 આપણે પૂરું કરીએ છીએ.